પેલું હેનું ખાવું છે તારે ઓ તારો કાલ મારા મન ગોટા. તારો કાલ ગોટા બનાવેલ ચાલેલા મને પણ અરે તારી કાલે માનું કાળું બે ગોટા તો ખાઈ ગયા કાકાના ઘરે અને હાડાનો હું લઈને ગયો તો અને મને જ ગોટા મળ્યા નહીં. હવે હારું કંઈક તો કરવું તો પડે. એ બેઓને એવા ફસાવું તો કોઈ જિંદગી ને અખરા ના. અને કાકો મને ગોટા લેવા વગર થઈ ગયા છે. હવે જોઈએ આણંદ ફોન કરું માનું ફોન કરું એટલે પેલા કાળિયાને લઈને આવે એટલે જોવું પછી ચમચમનું કરીશ હું છે નહીં. એક આઈડિયા તો છે પણ એ કોમ થાય તો રાગ આવે તો એનો ફાયદો મને મળે થોડો ઘણો. સારું હવે ખાલું તો પછી એ કરા હે તો પેલા મનુને ફોન કરવા દે. પેલા હાથ ધોઈ નાખું. એક તો હારો છોકરો ભાતે લઈને આવતો નહીં ને શું કરવાનું. તો આખો દાડો ખેતરમાં મરી જવાનું મારે. હવે મનુને ફોન કરું અહીંયા આવે અહીં બોલાવી લેવા દે એકવાર પછી વાત કરું શાંતિથી. હા મનુભાઈ પાછા તો વાત કરી છે વ્યસ્ત આવ્યો તો પાછો ફોન કરવા દે કદાચ લાગી જાય તો. મનુભાઈ એક તો શું કરતા હે. અલ્યો પાછો કેનો ફોન આવ્યો. અલ્યો જોવા દહડ મને. હાલો અલે મનુભાઈ કઈ બાજુ હતા. અલે ઘરે હતો ભાઈ. એવું તો કઈ કામકાજ ચાલે કે. હા ઘરે પોણી ને ભરતો તો. હા આ કાળુભાઈ કઈ છે. એ કાળુભાઈ બધા ઘરે જ અહીં એવું લાગે. બોલો બોલો. આ તો કાળુભાઈ બોલાવાના હતા ને તમારે બેવાનું અહીં આવવાનું હતું આપણે અહીં કુંવર રહીને છે. કઈ કામ હતું. હવ કામ હતું થોડું. કામ હતું એમ ને. અહીંયા આવો તો વાત કરું. હા તો તપાસ કરું કાળુભાઈ ને હેડા ને. કાળુભાઈ લીધા વગર આવતા નહીં. હા તો કાળુભાઈ જો મળે લેતા આવો. હા કાળુભાઈ લેતા આવો. સારું સારું લેતા આવો. હા ને. હા અને થોડી ઉતાવળ રાખજો. હા હા ઉતાર રાખજો ને. એ હા 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 આવો ફટાફટ. કાલુભાઈ ના ઘર બાજુ જાઓ. કાલુભાઈ શીખ ઘેર કે નહીં ખબર પડે. બરાબર. હવે જગાભાઈ નો ફોન આવ્યો તો હું કરીશ ઓલા બોલાવી સીધે જણ તપાસ કરીએ હવે એમ. બરાબર કંઈક ને કંઈક તો કંઈક પ્લાન્ટ કરતા થાય ગમે તે સારું. કાલના ગુસ્સામાં છે તો જોઈએ હવે એમ. અલા કાલુભાઈ. ઓ કાલુભાઈ. ઓ કાલુભાઈ. ઓ કાલુભાઈ. ઓ અલા હું કરે. લ્યો લાકડા ચોહી કાપ કરે તમે. તા હું કરીએ કો કઈક તો હવે શું કરે એમ. હવે આ લાકડો કાપવાનું ચાલતું છે ખાધું બાજુ છે ને હવે હા. ખાવા બનાવી આવો. હો કાલુભાઈ. આવો આવો રામ 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 રામ. બોલો હવે કોમ પડ્યું તમારું. બોલો જગાભાઈ નો ફોન આવ્યો હતો. ચમ ખબર નહીં આપણે બેન તો બોલાવી છે. તો ગાડી બોલાવી છે ચમ પણ એવું કારણ બોલાવતા હું બોલાવી હું ખબર પડે. હા તો પછી શું કરીએ લેહડા આપણે બે જીયા તો ખાઈ બાઈને જઈએ યાર તો ગાડી કઈ ખાવા મળવાનું છે આપણે. ખાઈ તો ખાધા જ લગન તમે. ના તારા હાથે લાકડો ફાડું ને પછી ચૂલો હરગાવું ને પછી ખાવા બનાવું. હા આવી કઈ ખાજો પછી હેડન જતા આવીએ પેલા ભેગા થતા આવીએ શું કરવા માંગે. હા તો હેડો તાવ હરકું ગલ્લો કવાડો બેલ દો ઘરમાં આવી પછી આવી ખાજો. બરાબર સારું તો હું વાળો ઘર મમ્મી આપણે બતાવું પછી જતા આવીએ હેડન. હારું મનુભાઈ જગાભાઈ બોલાવે છે ખરો પણ હારો કઈક ને કઈક તેવા કરતા જાય એટલા આપણને બોલાયા છે ને તો આપણને એવા બોલાવી ના. હવે જગાભાઈ કાલે ગુસ્સાના મારા જેલા છે. બરાબર હવે ગુસ્સાના મારા તો એટલે હું કરવામાં બોલાવી છે હું નહીં એ આપણને શું ખબર પડે. ફોન કર્યો મને કે કાલુભાઈ તમે લઈને આવો. બરાબર કાલુભાઈ લીધા વગર તમે આવતા નહીં એવું એમને કહ્યું. બરાબર હવે તો હું કરવા માંગી છે એ આપણને ખબર નહીં. હવે જગોભાઈ છે ને કશું કરીને એની જવાબદારી હું નહીં રાખું મનુભાઈ. હા પણ જવાબદારી હું નહીં લઉં યાર. હા હું જગાભાઈ જે કરે ખરું એમ. જય બરાબર ખબર. જગોભાઈ શું કરતા હે કંકોડા જેવું લાગે અમારે પછી. એ શું કરો છો તમે. ઓલે કંકોડા જેવું દેખાયું મને. કંકોડા જેવું દેખાયું. કંકોડું દેખાયું જોવું એમ. જોવા જોવા પાલી મળી મને થોડી. પાલી મળી એમ ને કંકોડું નહીં પારવેલાની ભાજી મળી. હા 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 વર્તા હાળું વેર તો જવું પડે હે ને. વર્તા લેવા લઈ જાય પણ હમણાં તો જગાભાઈ હું કરવા બોલાવી છે શું કરવું છે એમને આપણે તો ગાડી જાય બોલાવે જગાભાઈ ઘેર જી આવે. હા હા આપણને ખબર પડે. જગાભાઈ હું કરવા બોલાવતા અહીં એ જ ખબર નહીં આપણને.
તો લાકડો કાપતા કાપતા આવ્યો, ખાવા બનાવવાનું બાકી છે મનુભાઈ, પણ આ હવે હું કરવા બોલાવ્યા અહીં જગાભાઈ? હારી હું ખબર હવે. હવે જગાભાઈ બોલાય આપણે બરાબર. હવે હું કહું બોલા આપણે શું ખબર પડે. હું એ પાણી ભરતા ભરતા જ આવ્યો છું. હા હા, હું તો બરાબર. લાકડો કાપતા કાપતા મારે તો ખાવાનું બનાવવાનું બાકી છે હજુ. એટલે આ પેટમાં તો ખાવાનું તો બિલાડા બોલી છે. પછી કોઈ ભેગા તો થઈ જાય આપણે જગાભાઈને. એવું બધું શું કામ હે? મને લાગે વહરાત પડે ને એના લીધે ગમે તે પ્રોબ્લેમ થયો હોય ને એટલે આપણને બોલાવતા હે એવા. હું ખબર ફોન કર્યો મને કે કાલુભાઈ તમે લઈને આવો બરાબર. લીધા વગર આવતા ના એમ. આ મનુભાઈ ફોન કર્યો છે પણ હજુ આયા નહીં. 1 કલાકનો ફોન કર્યો. હવે કાળુભાઈ ઘેર સી કે નહીં બોલાવા જ્યાં અહીં હવે આવી તો ખબર પડે. પણ હારી એક આઈડિયા દોડાઈ છે પણ એમાં મેર પડે તો સારી વાત છે. કાકાની જમીન 20 વીઘા છે. આ 20 વીઘા મને મળી જાય ને અને કાકાને તો લુખ્ખો કરી નાખું. મને એક ગોટોય ના ખવડાયો. હવે આવે એટલી વાર છે પેલા પૈસાની લાલચ આલી અને સહી કરાવી લેવી છે. અંગૂઠો કાકો તો અમે ભણેલો નહીં એટલે અંગૂઠો જ મારે એમ કરી મોકલું. હવે આ બે આવી એટલે પૈસાની લાલચ આલું એટલે પછી સહી કરાવવા મોકલું બેવન. જગાભાઈ, ઓ જગાભાઈ. અરે હા કાળુભાઈ આવો. ઘેર જ છે જગાભાઈ. બોલાયા પણ એવા ઘેર જ છે. હું એમ વિચારતો ઘેર નહીં હોય. ઘેર જ છે યાર. થઈ ગયા નથી. હેલો રામ 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 જગાભાઈ રામ રામ. મનુભાઈ તમે તો કલાક કરી આવતા. ભાઈ શું કરો ભાઈ લાકડો ફાડતો તો. આવો આવો બેહો પેલા બેહો. બાકી હતો તો વરા થોડી વાર જઈએ એમ થોડીક વાર લાગી એમ. હવે લાકડા ને બધું તો રહે તમે બેહો. અમારે કોમ ચાલતું હતું એ લાકડો કાપવાનું ને એમ બધું ખાવા વાવાનું બાકી હતું એટલે મેં કરી એમ. એટલામાં મનુભાઈ આયા કે જગોભાઈ બોલાવી એમ એટલે પાછી અમે તો બધું એને મૂકી અને આવતા રહ્યા ગાડે. કાળુભાઈ બેહો તો ખરા. બેહો બેહો બેહો. બોલો બોલો. અલ્યો તમારું કોમ હતું એક. બોલો બોલો. કર્યો ખરા. હવે કર્યું કોમ લાયકા તો કર્યું એમ. હા તમે આયા તો ખરા બી બરોબર પણ મારે છે ને કામ છે તમારું. તમારે ફાયદાની વાત છે. ફાયદાનું કામ છે. હા બોલે શું ફાયદો? બેવાનો ફાયદો થાય એવું છે. હા એવો તો હું બેવાનો ફાયદો થાય એવો. તમને લાખ રૂપિયા બેવાનો આલું. 2 લાખ રૂપિયા તમે મારું કામ કરતા હોય તો. એવું બધું કામ છે. હા તો કરીએ જો કોઠવી હેડમ. આ તો કોમ મને જગાભાઈ 2 લાખ રૂપિયા હાલવાના તો કહે અમન મનુ બેવન. પણ એવું બધું તો શું કોમ હે કે જગોભાઈ અમને 2 લાખ રૂપિયા હાલવા તૈયાર થયા. ગમે તે કઈ કોમ તો હે મનુભાઈ પૂછી જોઈએ. કાલુભાઈ એક કોમ કરીએ આપણે. જગાભાઈ વાળો 2 લાખ રૂપિયા હાલવાનું કયા કોમ કાચ કયા હે બરાબર છે. તો એમને શું છે કે કઈક કોમ હે બરાબર છે તો આપણે એમનું કોમ કરી આલીએ. મારે ગમે તે થાય બરાબર. ગમે તે આપણે 2 લાખ રૂપિયા મળતા હોય તો આપણે ગમે તે કોમ કરી આલ્યો. હેડો આપણે કરીએ કોમ હેડો બરાબર. જગાભાઈ નું કોમ આપણે કરી આલીએ છે કે એ પણ કરી આલીએ. અલે પાછા ઉતરીને ચો હેડો મળે. અમારે પ્રશ્નની વાત હતી એટલે વાત કરવા કરતા હતા અમે એટલે એમ કરશું. હું વિચાર્યું હે વિચાર્યું છે કરીએ બરાબર. હા તમે જે કોમ કરે તમારું જે કોમ હોય એ કોમ કરી લે તમને એમ બરાબર. બીજું કરી આલો. હા તમે કાળુભાઈ એક આ ઓઈડિંગ છે પ્લાસ્ટિક થેલી એ લેતા આવો. હા લેતા આવો લેતા. આ થેલીમાં મંગાવતા અહીં જગોભાઈ બધું તો હે તો જ આટલા લાખ રૂપિયા હાલવા તૈયાર થયા હોય. નહીં તાજા મને કોઈ રૂપિયો હાલવા તૈયાર નહીં તો જગાભાઈ લાયા કાળુભાઈ. હા આ થેલી લાયા હા તો બેહો શાંતિથી બેહો. હું તમને કહું એટલું કરાવી લાવજો. હા હા બરોબર. કાળુભાઈ આ ફાઇલ છે. હા એમાં કાકાની સહી કરાવવાની છે 2. કાકાની સહી કરાવવાની છે. બોલ્યો કાકાની તો બરાબર છે પણ કાકી કાઠો છે યાર એમ તો કાકીની સહી ચો કરાયું એમ. હવે એમ કહું એ તો તમારે જોવાનું કે કેમ કેમ સહી લાવી છે. એ કાકાની સહી લેતા આવજો મને બતાવજો એટલે હું તમને 2 લાખ રૂપિયા આલે. હા જોઈએ અમે જઈએ તો ખરા કાકા કાચી પણ એમાં મારું જગાભાઈ નું નામ આવવું ના જોઈએ. બરોબર. આ તો નહીં આવે. તમારું નામ નહીં
મનુભાઈ આજે આપણને જગાભાઈ કહ્યું છે ને કે ભાઈ અમે સહી કરાયેલા આવો હા. એટલે લાખ રૂપિયા મળે છે એટલે કોઈ પણ આઈડિયા કરીને પણ આપણે આ સહી કરાયેલા આવી પડે કારણ કે આપણને તો વગર ખાલી ના 1 લાખ રૂપિયા મળે છે અત્યારે આ તો કશો કરા લાગી હેડો ગમે તે કરીને ગમે તે જુગાડ કરીએ આપણે હેડો ગમે તે જુગાર કરીએ ગમે તે આઈડિયા કરીએ સારું સારું મનુભાઈ આપણે ગમે તે આઈડિયા કરી અને ફટાફટ કોમ કરી લે આ સહી કરાવી લેવી પડે કાકો ઘેર હોય ને તો આપણે સહી ફટાફટ કરીને પાકી લઈને આવીએ હા ખાતો સારા દઈ ઉતાવળથી આપણે હેડો ફટાફટ ઓ મનુભાઈ પાછા બોલો સરપંચ આવો સરપંચને કઈ કે પૂછી તો શું કે આપણે જય ભગવાન જય ભગવાન જય ભગવાન જય ભગવાન કયું ઉપડા બેન બસ અમે આ જિલ્લા તે ઘેર જઈએ છીએ હવે તો ઘર તો તમારું ઓપા શકે પા એટલે એમ થાય ને પેલા ખેતરમાં થાય ને એમ સીધા જઈએ મનુભાઈ કે અમારા ખેતરમાં થોડુંક પેલું બગડેલું છે તેને તો નાકું બોધી અને પછી એમ જતા રહીએ મેં કીધું એમ થઈને આપણે બેવે જતા રહીએ બરોબર એમ કરી નીકળ્યા ભાઈ એમ કરીને અમે નીકળ્યા છીએ ત્યાં કઈ ગયેલા હવે આ ગાડી આ પેલા ભાઈ બોલાતા હતા એટલે એમનું કોમ હતું એટલે અમે જેલા હતા એવું છે ને હા સારું જો સારા સરપંચને આપણે કશું કહ્યું ના ને એટલે સારું ના છે સરપંચને કશું કહ્યું હોત ને તો સરપંચ આપણી મજેરી કરી નાખે મનુભાઈ ને કાળુભાઈ બેન તો જ્યાં તો ખરા પણ હું કોમે છે અહીંયા કંઈક કાળા ધોળા તો દૂધ કરવા નહીં ગયા જોઈએ આગળ ચલો ખેતરમાં જેલો ચોજે થાકી જવાય ગરમી એવી પડે તાપ એવો પડે આજે તો ઓડો હે ચોજી દે જોડા ચાડે દેખાતી નહીં કે ઢોરોમાં નહીં ખાવા તો લઈને આવું હતું હવાનો ખેતરમાં જેલો તો હવડો આવ્યો ખાવા દે જણ બનાવીને જાય કે નહીં બનાવીને જાય બનાવીને તો જાય એવું લાગે છે ખાવા દો હવે પેલું હેનું ખાવું છે તારે હે? ઓ તારો કાલ મારા મન ગોટા. તારો કાલ ગોટા બનાવેલ ચાલેલા મને પણ અરે તારી ચો વાત કરો મારા પેલો જોકો એમને એમ રહી ગયેલો ના એવું તને કરું. શરમ આવત શરમ મને એક તો પગે હેડાતું નહીં કશું નહીં નું ખાવા બેઠો ને તે બધું ભાત જાલીને તોડી આલ્યું આ ખાવાનું બે પૈસાની શરમ નહીં આવતી ભત્રીજા વાલા છી બાયડી નહીં વાલી હા ભત્રીજાન બાયડી વાલી છે ખાઈને પાડો વર્યો ના ના મફત્યું મફતિયું વારી કશું તરત જ ખાવાનું ને. નહીં નહીં ખાવા અરે માનું એનું ખાઈ ગાડી બેસી હવાનો ખેતરમાં જેલો આ તો ખાસી ખાવાય નહીં દેતી કશું નહીં કાલ તો બધા તાવડા આવડા બધું બગાડ્યું ધોયું કે નહીં એક તો બૈરણ ધોવાનું કોમ આવે મારું આવે ધોવાનું હા બૈરાનું આવો તમે બધું તમે કેતાનું ગોટા બનાવીને ખવડાવું હા તે તને કઈલું ખવડાવવાનું મેં મારા ભત્રીજોને ખવડાવવાની વાત કરેલી ભત્રીજોને ખવડાયા તમ આ તે ભત્રીજન કહેવાય ને વાહનો ગહીન જોઈ ના, એટલે ભત્રીજા વાહણો કહી તા ગહી જ ના ખાવું હોય તો ગહી હા એના તો આપણા ઘેર મહેમાન આવે મહેમાનને કહેવાય જ જાણે કે ખા વાહણો ગહો કોમ તેમ કરો બધા ઘેર કરતા જ હોય ના ના કશું બીજું આવડતું જ નહીં આખો દન ઘર મનગર મરો તાણ કે અમે કશું કહીએ તને તંગે ખાવા બેઠા હકી ખાવાય નહીં દેતી પણ કાલ મને ગોટા નહીં હાલે એની વાત સા અરે ગોટા તો જાતે બનાવાતા નતા મેં નતું કયું બનાય ગોટા એમ તમે તો ભત્રીજા. કહેતા ને હું બનાવી જોઉં એમ હા તે બનાયેલા જોયા નતા તી જોવાની ના. વાત નહીં ખવડાવવાની વાત નહીં રાજ્યા ખાઈને પાડો વર્યો ભત્રીજોને ખવડાયા અને બાયડી રહી જાય એટલું ભોન નહીં પડતું કે બે ગોટા લે એમ તને કાલ કહેલું ગોટા બનાય અને તું વધારે બનાવ્યો હોત તો ના ખાવા મળતા ઓહો તો તમે વધારે બનાયા હોય તો તારી વાસો ફૂટી ગયેલી ગોટા ઘરમાં હતા તાર નતા ખાવાતા મહેમાન થોડી વાર આપણા ક્ષેત્ર જોવા ગયેલો તાણ ખાઈ લીધા હું હોત તો તો હુઈ રેલી તો હું ટેકાની હું લા હુઈ રહેલી તો હુઈ જ રહું ને હુઈ રહું આખી તમને ફાટ દુનિયા ચડેલો ગોટા બનાવવાનો જરીક વાત કહેતા આખી દુનિયાની ટેકાઈ જાઉં છું ને પાછી આખો દન હુઈ એવો ને બધો એ કરવું છે કોમારી પોહ કરાવવાનું આ આઈને મેં આવડે ઢોરણ ખાવાનું નાખ્યું હું કરતી તું હવે એમ કહેજો ઓહો, કરવું જ પડે બધું કરવું મારે જ બધું પડે. કરવું પડે રોજ માય ટાંગે ખાવા આલવું પડે તોય ચીહો પાડે પણ મને ગોટા ના આલે એટલે આજ ખાવાની મળે ના હું આજે ખાવા મળવાનું નહીં આજે ચમ ના આલું તું ઘર મારું છે પાછી ઓહો હું લે તા પૈણી લઈને આયા મને આખું જગત પરણ્યો હું એકલો નહીં પરણ્યો તાર ન તો ભોન પડ્યું ના ના આખું જગત તે મને ખબર હતી તું આવી ને એમ
એ તો તારી મને કહેતા બે જણા નહીં હારી લ્યો નહીં પડ્યું તું અને હાથે પણ મને તું ગમી ગયેલી તે વખતે પાછી. નહીં ગમતી ના આમ તો ગમે પણ તારો સ્વભાવ રહ્યો બગડી ગયો. અમારા સિયાજાના બહાર જતા રહ્યા ને તાર ને આવી દશા એ થઈ. સિયાએ નવરાશી હા, કઈ સિયાએ. ઘર લઈ નહીં જતા ને માર નખો કાઢવા બે હાડી મેલ્યા. ના ના નખો તો નહીં મારતો સિયા. હું કાલ ના. ફોન કરું છું ભાઈ થી લઈ જા ડોહાન હવે ચોલે જાય ઘર મારું છે. પાણી મની એ એવી છોરા. ખોટી ખોટી ગાય ના કરે હા. પાલ હોય તો લઈ જોય હવે ગોમ ભેગું કરી આવડે પાછી કરો વાંધો નહીં હું તારો જઈ વાંધો દીધી. નહીં વારી. મારે પિયરિયા જોરથી હવ જોજી જે પિયર યુ તારું આઈ નહીં ઘર સાલાવી આલી એમ કહેજો. અમે ક્યાં પિયરિયા એક ફોન સાલાવી કરો ને તો 50 લઠ્ઠા અહીં હમણાં હા તો મારા જ બેઠી તું વચમાં એક વખત એમ બોલાઈને મન મારાયેલો. ના, ના. તાકે હક ના રહેતા હોય તો ના એટલે- ફાવન તો સોર જોડે જતા રહેજો. હવે સોરા જોડે મને નહીં ફાવતું તો અગન સોરાની કેમ- કેમ ના ફાવે? એવું ફાવે તો આમ હું આવો કેવો દેખાની સિટી રી સોરા તો એવું સારું લાગે તો એ અગન ઘરના સોરાની ખૂણામાં વહુ. પહેરેવાનું તો ના ના પહેરી રહેવાનું વાત કરો છો કારણ કે ખાવાને અપાઈ ખાવા તો દેવું પડે કે ના દેવું પડે. પણ શરમ તમે- આવી જોઈએ શરમ તને ખાવાને મને ખાટલો ઢહળી આલ્યો આટલી ઉંમરે. એ તો સારું થયું તઈ કોઈ જોતું નથી આ રોડે જતું એ કોઈ મોહ પગ જોતું બાજ્યા, હતું. એ પગ બાજ્યા, હા પગ બાજ્યા. પગ ભાજ જાતે ભાજીએ જો પગ અવરાત પડી હોત તો હું પગ ના ભાજ જતો આમ એ કહેજો. બાજ્યા તો ઓછા. આવું છા તને બીજું કશું આવડતું નહીં બીજું ના ના આખો દિન માં હિચકો તરી કાલ માં જો થઈશું ડોહા હુઆ મુના થતો હા જા હું કર લે અટકા તું શું કર લે હા હારી બસ બીજા કઈ ધંધી નહીં આવડતા અને બાજુ હ થઈ ઉઠી માં જો હ થઈ આ ઝુકાવ છું હું કર છું ની એમ મજા કે આવે બોલવામાં. નકા આ દંડુ જેવું છે ચાપટી દે ને તો લે, લો મારો જાતું ઊંચું પડે હા પાછી લો મારી જ નાખો આજે મારી મારી નાખો નાખો, લો મારી નાખો. મારી નાખો મારી નહીં પાછા તારા તોથી તું ખબર આલે તો એમ પેલા આઈ તો મને મેલી એમ કહેજો તા પછી હક ના રહેતા હોય તો એટલે હું તો હાકનો તો તને ખેતરમાંથી રાગી રાગી આવે ખાલી ખાવા બેઠેલો બે બૂમો મારી બોલી હોત તો તા ઓહો, ના ના તમને મત બોલાતું એમ તમને ખાટલા ને પાટલા કરવાના છે ની તો એ ખાટલા ને પાટલા થોડું કરાવું આવડે ડોરણ કાલું નાખી પછી પગ બેઠે બાજ્યા તે ખાટલા ને પાટલા કરવાના છે. હા તી આલ્યું ખાવા હું માર જાતે લેવા આવ્યો એમ કહેજો ઓહો, તો જગન નહીં કર્યું. નકદ નહીં કર્યું ખાવ હોય આલી તો તું લાવો ખાવા આલી પડે. મને એમ કહેજો વાત કરો છો પાછી ભાઈ રોજ એકલું આલી તું શું કામ કરે મારું એમ કે બધું હું કપડો બધું ધોવું કરું? વાહન ધોવું આ ટાઈમ દંડ થી કપડા મેલો છે તે એક તમારે કપડો પહેરો. કરવી. કયો કપડો ધોયો તમે આ જો તા ગોદરી પાથરીને બેઠા હોય તો આ એમને એમ બેઠે તો ડહાઈ પાડે તો ગોદરી લાવું તો તું સોમાં આની ગંધાઈ ગોદરી ઓમ નથી આમ મને ગોદરામાં બેહવા દો આ તે એક જ ગોદરી વાપરવાની એ મેલી હોય કે ખરાબ હોય ખારી હોય. ના ના તે માર તો બાયણે બેહવાનું તે મેલી ગોદરી થોડી કોક મેં મને આવતા હું પાછળ નકર હું તો ઓખરે ટાઈમ બેહો તે કાલ તે મત બાતરી જાયેલા તે આમ પાથરી દીધેલા ની ખાટલા સંગાયેલા. મને કહેવાય હઉ. હવારી જતા થઈ નહીં ઘરમાં કીવો પાડ્યાવાની ભત્રીજા વાલા લાગી બાયડી નહીં વાલી. લાગી પત્રીજા વાલા ઘેર સિયા નહીં પત્રીજા જ મારું કોમ કાઢી હિમ ચિયો કાઢે જોજે આ જુડો હા બોલતો ના હા. હા આ હાલ ચેવડી મોટી થઈ ગઈ તારી મને તું તા આટલી ઉંમરે કરા તા હક નો રહેતો હોય તો ના ના હું મી કરી નાખ્યું ના ના હક નો રહેતો હોય તો આ મેં હું બોલતો કરી ના. નાખ્યું થઈ ગયું સાલું એના નામનું હવે તોડફોડ સાલું મય ચાર શબ્દ કયા નહીં કર ભૂકાય ડુંગરા મોર બોલી એટલું તો ભૂખ આવે શું કરવાનું હવે મારે ટંગે ખાવાય નહીં દેતી કશું નહીં હવે જાતે બનાવીને ખાજો. હા તે બનાવે કેવા ગોટા બનાવેલા ખબર છે ને આપણે એમ તો પાછું જતે તા બાપાને ઘેર હું તો હેડી આયા કલાકમાં તો ઉપડી. ઉપડી બીજું કશું આવડતું જ થી રહેજો પછી એકલા. હા એકલોય રે આવડે એકલું રે તો ખાવા રોજ તય આવડે ખાતા આવડે આહા. હા હા વારી શરમ આવી જોઈએ ધોન નતું આમ ના ચાલતા કેટલું કમાયા તાણા લોકોનું ધોન મળે હવે આપણે મનુભાઈ તોથી તો અહીંયા આવી ગયા ખરા હા. પણ હવે આપણે કાકાને એમ કહીને સહી કરાયો કે અમને સરપંચે આ રોડ મંજૂર થયો એના સહી કરવા સારું આયા એમ એમ કરીએ રોડનામાં સપાડે સરપંચ મોકલા સહી કરાવવા હા. એમ કરી કાકા જોડે આપણે સહી કરાવી લઈએ બરાબર કાકા જોડે તો બસ, સહી કોઈ કરાવી જ દિવસે લઈએ આજે આપણે સહી કરાવીએ કારણ કે સવાલ લાખ રૂપિયાનો છે હા એમ કાકા ઓ કાકા મનુભાઈ કાકો તો ઊભી રહ્યા ઊભી લાગે છે, હા, કાકો? પડી. બરાબર કામ કરી કાકા. કાકા ઓ કાકા હા કાકા ઉઠો ઉઠો ઉઠો
ભાઈ ભૂરે રામ ને નવરા પડ્યો આવો 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 રામ 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 બે બે તમ કાકા મજામાં ના બસ બસ હે? મજા હવે તમે જોઈ લીધ ને મજા અમારે. મજા તો અમે જોયેલી હા, એ મજા અમારે પણ હવે તો મજામાં છો ને પણ એમ? મજા ના હોય તો ભાઈ મજા એમ કેવું પડે કેવું પડે કોઈ કશું કહેવાય ના 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 બરાબર હું હા. તમને કહું કે મારો ઓમ છે તમે કરી આલવાના ના 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 તા પછી કોઈ કરી આલવાનું નહીં. હા જે છે એ છે હવે હા બોલો શાંતિ છે ને? હવે શાંતિ છે બોલો ભાઈ જમાવ પડેલું એ કોમ હતું એટલે આયેલા કાકા એવું આવ આ માં બે તમારી સહયો કરવાની હતી યાર નહીં છે ભાઈ આ બધું હે ને હારું થયો ને બયો હેનું છે આ આઈ બધું ગયા તમે પાછી તું અહીં આવી રાસો એની સીતે પાઈ પણ પૂરી વાત તો કરવા દે હેની સી મેં પૂછ્યું હેની સયો છે યાર વાજવી એવું તું જોવા કશું કારું ધોરું નહીં કરતા હવે તો મને શું ખબર હું એના હું ભણેલો છું કે નહીં તું ભણેલી હાથે પણ પૂછો તો ખરા કે હેરી મેં- સહી છે આમને એમ લઈ લેવાનું અલ્યા પણ એમણે મને કાગળિયો આમાં હાથમાં આલ્યું એટલા તો તું ટપ દે ને બાયણે આવી ગઈ તે સહી નું આમ પડે તે મને ખબર ના ના એમ એટલી બધી બુદ્ધિ છે આમ જોજી તે સાચી જ વાત છે ને. હું સાચી વાત છે આ લોકો ચોક કશું પડાઈ જોઈ શું કરવાનું હા એમ પડાય જોઈ તમે તો આ ચશ્મા પહેરે એ જ કટલી ખાતું તો છે નહીં લસેલું વંચાય પણ આ તો કારા અક્ષર કવાડા બરાબર છે મારે કવાડો છે ને એ કારા અક્ષર કવાડો છે ને માથા મેલો હા મેલો બધું મેલો કાચી તમે બૂમો નહીં પાડો આ તમારા ફાયદાનું જ કોમ છે હું નહીં બૂમો પાડો પણ આ તમારા ફાયદા માટેનું કોમ છે એમ શું ફાયદો છે એમાં હવે કાલે અમે સરપંચ આયા હતા ને તારે વાત કરેલી કે પેલો રોડ તો મારો મંજૂર થયો છે એમ હા એટલે આ રોડ બનાવવા માટેનો કાગળિયો છે કાકાની સંમતિ લેવાની છે કે અમે રોડ બનાવીએ છીએ તો એમને કોઈ પ્રોબ્લેમ નથી એનો જોયું ને જોયું મારા ભત્રીજા મારા હારું કેવું કલાયા આખો રોડ કલાયા ઓહો. ઘરમાં પડી પડી બીજું કશું આ સાહેબ બિચારા એટલું હેડીને મારા હારું કામ કરવા લાયા તો આઈને ટપકી ગઈ અહીં બેહી ગઈ એ તો સરપંચે સારું કર્યું આ ભત્રીજોએ નહીં કર્યું પણ સરપંચે મોકલ્યા તા ભત્રીજા આયા ને આવામાં તો કશું કહે હમનું હવે હે હા અત્યારે નહીં ભરતા ને સારું તા જોઈએ હવે કાચા રોડનું જ છે પેલું લાયા હું તો શું કહેવાય એને? મારવા માટે એ, અંગૂઠા મારવા માટે right, right. બતાવ બતાવ સોજો બતાવો કહેવાય. બતાવો બતાવવાનું કાકા બતાવવાનું દેખાય ને એટલે આ તો બધું કસલા છેલ્લું નહીં તે એ લખી દે પછી સરપંચ સરપંચ લખશે સાહેબ એમ કે લખી દે. દાદા સરપંચ એવું છે હા. સાહેબ લખી એક એક અમે લખી દે જોજો ડો હા આ તો મને તો કોરું જ દેખાય હા એટલે પણ પછી સરપંચ લખી દે એમ હું કેતા હતા કહું એટલે પણ એમને એમ અંગૂઠા એક મારી અહીં દેવાય. મારો હા હા બીજી વખત લઈ અને અહીં માર દો હા બસ એ તો બાકીનું બધું સરપંચ સાહેબ લખી સરપંચ દે લખવાનું આવે એમાં તો બધું મોય અંદર જગ્યા હગ્યાનો ફોટો બધું ચોંટાડીને પછી એ કરવાનું આવે બરાબર બરાબર પણ મારો ફોટો છે તમારો ફોટો પાસપોર્ટ સાઈઝ નો પછી લઈ જાય હું આવીને એમ કહ્યું સરપંચે તો મારો ફોટો નહીં એ તો પછી પડાઈ લે જ્યારે જરૂર પડે ને તારે એમ કહ્યું અમે તો ખાલી આ એસ્ટિમેટ પાર પાડ્યું કે આટલાથી આટલો રસ્તો બનાવવાનો છે અમે એનો નકશો બનાવી આખો એમ નહીં હા એસ્ટિમેટ પાડતા પહેલા સહી કરવાની આવે હા આવે ને સહી કરવાની ભાઈ જો હું તો તમારા પર વિશ્વાસ હા 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 રાખું. મારા પર વિશ્વાસ રાખો તમે તમારો વિશ્વાસઘાત અને નહીં એક થાય અમારો સરપંચ મારો સરપંચ complete માં. હા, બરાબર. એમાં સરપંચ જ મોકલે. હા એમ જોજો ડો હા છેતરી ના જોય જો તારા હો બત હું કહું છું ને બરાબર તારા હો બત જ કહ્યું પણ તમાર ભત્રીજા સી વિશ્વા હોય તો હાલો માર તો વિશ્વાસ મારા ભત્રીજા પર હા બસ ભાઈ કહેતા નહીં ડોહી તું હતી સરપંચ જ મોકલ્યા છે તો પછી ના સરપંચે મોકલ્યા હે તો કોમ સારું હે હા તમારા રસ્તાનું છે બરાબર 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 એવી હું ખાતે કે સરપંચ જ મોકલેલા ના સરપંચ સાહેબ જ મોકલ્યા પછી સરપંચ જ મોકલ્યા છે આહી સરપંચ સરપંચને ફોન કર્યું બોલાવો એવું છે? આવો આપણે હવે જઈએ સારું કાકા હારું કાકા આપણે આવજો. ગયા હા હા હા. બે હતા ને હાજી હા જય માતાજી. જય પાછા માતાજી ના આવતા ના ના નહીં એ આવજો એ હા આવજો ભાઈ એ હારું 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 હા યાદ આવજો બતન એ હારું 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 હવે આપણે કાકા તો સહી કરી આલી પણ હવે આપણે જગાભાઈને ફોન કરીએ હા. કે ભાઈ તમારો કાગળિયો થઈ ગયો તૈયાર અને તમે પૈસા લેતા હો એમ ફતે કરો ફોન કરો હું ફોન હા, કરું જગાભાઈને ફોન કરો ફોન કરું હા જગાભાઈ હલો જગાભાઈ કઈ છો
હા તો પેલા પૈસા 2 લાખ રૂપિયા લેતા હો ને તમારા કાગળિયો લઈ જો એમ કાકા સહી કરી આલી. હા તો તમે આવો અમે અહીંયા છીએ. હારું આવો. વાત થઈ ગઈ એવા આવી આપણે જઈએ એવા હોમાં આવી. થઈ ગયું કાકા બહુ સહી કરેલા કમ્પ્લીટ સહી હા. કરેલા બતાવો જો પેલા પૈસા આલો પેલા કાગળ ના પેલા પૈસા નહીં સહાય હોય તો જ મળે ને ના સહી તો અમે બતાવીએ પેલા પૈસા બતાવો પેલા પછી અમે પૈસા તો સહી લઈને બતાવીએ. આવ્યો છું ભાઈ તમારા પૈસા લઈને આવ્યો છું જો હા પૈસા બતાવે તો તમને બતાવો સહાય બતાવો પેલા હા સહી બતાવીએ ને પેલા મનુભાઈ મેં શું કહેલું કે સહાય હશે તે વખત આપણે પૈસાનો વ્યવહાર કરીશું બરોબર હું તમને સહી બતાવું જોઈ લો તમે કહેલી એ 2 જગ્યા પર હું સહી કરાઈ લાવ્યો જોવો હા બરોબર થઈ ગઈ બરાબર છે કામ મનુભાઈ પૈસા લઈ લો પેલા લો કોઈનો વિશ્વાસ ના રખાય આ જમાનામાં. હા વાંધો નહીં બરાબર થઈ ગયું તમારું કામ મારે કામ થઈ અમારું ગયું કામ હવે ફરી થઈ ગયું. કામ હશે તે વખત આવજો હા, બરોબર જય માતાજી. જય માતાજી જય માતાજી ડોહા હા જોજે હા પેલા ભત્રીજા આયેલા સહયોગ કરાઈ ગયા અંગૂઠા હા પણ કઈ કારું દોરું ના કરી તો હા અરે તું વિશ્વાસ રાખ મૂવી તને નહીં મારા પર વિશ્વાસ કે નહીં મારા ભત્રીજો પર વિશ્વાસ ના જ હોય થોડોક તો ને વિશ્વાસ રાખ તમારા કાંડા જેવા સિપાહી આવો કાંડે વાસી કોઈ પણ વાતે વિશ્વાસ નહીં ના જ હોય ને વિશ્વા તમારા ભત્રીજા આયેલા કાલમાં ફત્યું ખાઈને ગયા મફત્યું ખાધી તે હું ખોટું કર્યું આપડા ઘણા દન જઈને ખાધેલું છે ઓહો મારા ભાઈ મેં ના તો ગયા. કોઈ દન હાથ હેઠો નહીં કર્યું ના તો ખાઈને નો ગુરુ બોલવું એ વિશું હા, ખાઈને આવીને પાછું જૂઠું બોલાયો